લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાના સજ્જનપુરના ખેડૂતે બાગાયતી ખેતી કરી ટેટીનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામના ખેડૂત અશ્વિનભાઈ પટેલ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ખેડૂતના જણાવ્યા મુજબ પહેલા મુખ્યત્વે એરંડા, કપાસ જેવા પાકો પર નિર્ભર હતા, જેમાં પૂરતું વાડતર કે પોષણક્ષમ ભાવો મળતા ત્યારે જિલ્લા બાગાયત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અને આધુનિક ટેકનોલોજી થકી સાથે જ સરકારી સહાય દ્વારા આજે ટેટીનું ઉત્પાદન કરી પહેલા કરતાં 1.5 ગણી કમાણી બમણી આવક મેળવી રહ્યા છે. સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાના ભાગરૂપે લોન અને સારી સેવી સબસિડી અપાતી હોવાનો લાભ લઈ આજના ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે, જેમાં ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામના ખેડૂત અશ્વિનભાઈ ધરમસિંહભાઈ પટેલ બાગાયત ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો જણાવ્યા મુજબ પહેલા મુખ્યત્વે એરંડા, કપાસ પાકો પર નિર્ભર હતા, ત્યારે જિલ્લા બાગાયત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આધુનિક ટેકનોલોજી થકી સરકારી સહાય સાથે અશ્વિનભાઈ પટેલ 13 એકરમાં ટેટીનું વાવેતર કરે છે, જેમાં મલ્ચિંગ અને ગ્રો કવરનો ઉપયોગ કરી સારી ક્વોલિટીનું ઉત્પાદન કરી ટેટીનું વાવેતર અને વેચાણ કરી રહ્યા છે. આ વર્ષે વેપારીઓને ડાયરેક્ટ વેચાણ કરી ₹40 લાખથી વધુની આવક મેળવી અને 1 વીઘામાં 200 થી 250 મણથી જેટલી ટેટીનું ઉત્પાદન થાય છે. ઓછા ખર્ચ અને 70 દિવસના પાક તૈયાર થઈ જાય છે. સારી ક્વોલિટીનું ઉત્પાદન વધુ આવે છે, જેથી આવક પણ સારી મળે છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પટેલ અશ્વિન કુમાર ધરમસિંહભાઈ, ગામ સજ્જનપુર, તાલુકો ધાંગધ્રા. પહેલાં અમે ધાણા, જીરું, કપાસની જે જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા તેમાં આવક બહુ ઓછી હતી. અત્યારે અમે બાગાયત પાકો જેવા કે દાડમ, વોટરમેલન, મસ્કમેલનની અત્યારે ખેતી કરી છે, તેમાં અમને બહુ જ મોટું ઉત્પાદન મળે છે. અત્યારે મેં 13 એકરનું જે મસ્કમેલનનું વાવેતર કર્યું હતું એમાં અત્યારે મને ઓછામાં ઓછો 180 ટન જેટલો માલનું ઉત્પાદન થયું છે. અને જે સારામાં સારા ભાવમાં મારે વેચાણું છે, આરીફભાઈ કરીને વેપારી છે, તે બહુ સારા ભાવમાંથી મારા પ્લોટ ઉપરથી માલ લઈ જાય છે અને તેમાં આપણને બહુ જ ફાયદો થાય છે. હવે એમાં બાગાયત પાકમાં આપણને ડ્રીપમાં પણ સરકારની સબસિડી મળે છે. ઉપર ગ્લો કવર ઢાંકી મલ્ચિંગ કરી એમાં બાગાયત ઓફિસર દ્વારા પણ આપણને સારો એવો ફાયદો થાય છે. તો આપણે ગવર્મેન્ટનો લાભ પણ આપણે લઈ શકીએ છીએ. અને આમ આપણે પાછા અમે ગાય આધારિત થોડી ખેતી કરીશી, જેમાં પ્રાકૃતિકનો ઉપયોગ પણ કરીશી, જેમાં સ્વાદ પણ સારો રહેશે. અને આમાં આ ખેતીમાં અમને સારું એવું ઉત્પાદન મળે છે અને સારા એવા રૂપિયા મળે. મારું નામ છે આરીફ મંડલી, ધાંગધ્રાનો રહેવાસી છું. આજુબાજુના ગામમાં તમામ ખેડૂતોનો માલ હું જથ્થાબંધ માલ ઉપાડું છું. તમામ ખેડૂતનો રોજનો મારે નહીં તો રોજનો 40 થી 50 ટન માલ આવે છે. આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તાલુકા ધાંગધ્રા તમામ ખેડૂતના સજ્જનપુર ગામની અંદરથી અશ્વિનભાઈનો મેં માલ અત્યારે નહીં તો 120 ટન જેવો માલ ઉપાડ્યો છે. બરાબર, અશ્વિનભાઈને મેં કરી દીધા 20 થી 22 લાખ રૂપિયા. નહીં તો મારા હસ્તક 2 થી 3 રૂપિયા 1 કિલો વધારે છે. તમામ ગુજરાતની અંદર મારો માલ જાય છે બધા સેન્ટરમાં. અમદાવાદ, બોટાદ, અમદાવાદ, રાજકોટ, સુરત, અમરેલી, તમામ ગુજરાતની અંદર બધી બાજુ મારો માલ જાય છે.